પણ એ બધું અંધશ્રદ્ધા છે, એના પાછળ વિજ્ઞાન સમાયેલું છે. એટલે આ અંધશ્રદ્ધાથી આપણે દૂર રહીએ અને આપણે વિજ્ઞાનને સમજીએ અને વિજ્ઞાન પ્રત્યે રુચિ રાખીને સમાજમાં અને આપણે આગળ પણ એને થોડોક જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે આ એક તો મેન કારણ તો એક અંધશ્રદ્ધાને દૂર કરવાનો એક આ એક મહત્વનો દિવસ આપણે કહીએ 28 ફેબ્રુઆરી છે એટલે બરાબર. જેમ કે ગણિત દિવસ 22 ડિસેમ્બરે ઉજવાય છે ને, એમ 28 ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ. એટલે વિજ્ઞાનને અંધશ્રદ્ધાને લગતા થોડા ઘણા પ્રયોગો આપણે અહીં કરીશું કે જેના કારણે તમને એમ થાય કે ના ભાઈ આ તો સાચી વાત છે, પણ એમાં શું છે, તેમાં કંઈક વિજ્ઞાન છુપાયેલું છે. શું છુપાયેલું છે આપણે જોવાનું છે. એટલે 2-3 પ્રયોગો એવા છે કે જે અંધશ્રદ્ધાને લગતા હું કરાવીશ અને બાકીના આપણે જે વિજ્ઞાનને લગતા જે પ્રયોગો છે એ આપણે કરીશું. અને ઘણા બધા આપણે 6 થી 8 માં એ પ્રયોગો કરતા હોઈએ છીએ, બરાબર. એટલે આજના દિવસને તમને કોઈ પૂછે કે ભાઈ કેમ ઉજવવામાં આવે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર ને. કોણ કહે છે? ચલો, કેમ ઉજવવામાં આવે છે? આ દિવસે શું થયું હતું? કોની યાદમાં? અને શેની શોધ કરી હતી? સીવી રામન. નામ યાદ રાખજો, સીવી રામન. એટલે શોર્ટમાં નામ છે. સી એટલે ચંદ્રશેખર,